ગઢડા આહિર સમાજ પ્રેરિત ભાગવત સપ્તાહમાં અગ્રણીઓ સહિત ઉપસ્થિત રહ્યા. કથાનું રસપાન કર્યું. ત્યાં ગયા છે. ઋષિકુમારો વેદ મંત્ર ભણતા હતા. એ ભણતા ભણતા સેજ આમ જોયું તો સુંદર એક વનમાં રહેનારી કોઈ વન કન્યા હોય એવા દ્રૌપદીને જોયા. દ્રૌપદીને જોઈએ માણસોને મોકલા છે કે જાઓ એ મારી સાથે લગ્ન કરે, સુંદર છે. દ્રૌપદીએ ઘણા બધા સમજાવ્યા. છેલ્લે એને હાથ પકડ્યો હતા ત્યારે ધૌમ્ય ઋષિ કહ્યું કે તમે આશ્રમમાં આ કરો છો, એનું પરિણામ ભોગવવું પડશે. અને એ દયા કહેવાય એટલે એને કહ્યું હવે એને જતા કરો, એટલું એને કષ્ટ મળી ગયું, હવે વધારે કષ્ટ આપણે નથી આપવું, અને એને છોડી દીધો. જેમ ધૌમ્ય ઋષિના આશ્રમમાં જયદ્રથની હાલત થઈ હતી એવી હાલત તમારી પણ થશે, એવું એને પ્રતીતિ કરાવવામાં આવી છે. આપણી વચ્ચે વિશેષ અતિથિઓ આજે પધાર્યા છે. તાલીઓના નાદથી આપણે સ્વાગત કરશું. ખાસ કરીને શ્રી જવાહરભાઈ ચાવડા આપણી વચ્ચે છે, જેમણે શિક્ષણ ક્ષેત્રમાં અને ખાસ કરીને આહિર સમાજ બનાવવા માટે બહુ મોટું યોગદાન આપ્યું છે, અને ખાસ કરીને અદ્રશ્ય રહીને આવી સ્થિતિ કરી છે. એટલે ખૂબ હૃદયથી સમસ્ત આહિર સમાજના અધ્યક્ષ પણ છે, એટલે ખૂબ હૃદયથી તાલીઓના નાદથી આપણે એમનું સ્વાગત કરશું. શ્રી અમરીશભાઈ ડેરની પણ ઉપસ્થિતિ છે. અમરીશભાઈ, આપનું પણ સ્વાગત છે. પધારેલા આપ સૌ મહાનુભાવોનું ખૂબ હૃદયથી સ્વાગત અને અભિવાદન છે. વશિષ્ઠ ઋષિ કોણ હોય? એના પત્ની સાથે રમતા હતા, અને એમાં ગોટીથી રમતા હતા, જેને અત્યારે આપણે મોટી દાણી લઈને જેને ચોકઠા કહીએ, એવા ચોકઠાબાજી રમતા હતા, ને એમાં હારી ગયા. ત્યારે હસતા હસતા કહ્યું કે તમે શેના બધા રાજાજીનો જય હો, રાજાજીનો જય હો. વિશ્વરત્ન એટલે વિશ્વામિત્રને કહ્યું તમે એક રમતમાં જીતી નથી શકતા, ને તમે આમ કેમ જીતી શકશો? એને હાથમાં ગોટી હતી, ગોટીને તોડી નાખી વિશ્વામિત્રએ. ગુસ્સે થઈને રાજસભામાં ગયા કે બધાએ જય જયકાર બોલાવ્યો, મહારાજજી કી જય હો, મહારાજજી કી જય હો. જબરદસ્તી એને કહ્યું કે લઈ લ્યો ગાયોને, ગાયને લઈ લ્યો. ને સૈનિકો એક પછી એક બધા સાથે જોડાણા. જેવો પ્રયત્ન કર્યો ગાયને લઈ જવા માટે, અને ગાયને જયારે લઈ જવા માંગતા હતા ત્યારે ગાય હંભા હંભા કરીને બોલાવતી કે મને મદદ કરો, મને મદદ કરો. શરીરમાં ક્રોધ વ્યાપીયો ગાયને પ્રાર્થના કરી કે તમે જ કંઈક કરો. અને બે હાથ જોડીને પ્રાર્થના કરી ત્યારે ગાયના દેહમાંથી સૈનિકો પ્રગટ થયા છે. સુત પૌરાણિકજી કહે છે બધા આયુધ સાથે ઉત્પન્ન થયા છે, બધા કવચ સાથે ઉત્પન્ન થયા છે. એક આખી જાતિ છે, જાતિની ઉત્પત્તિ અહીંયાથી છે. ગાયના યોની ભાગમાંથી પ્રગટ થયા એટલે એને એક નામ આપવામાં આવ્યું છે. અને બધા શસ્ત્રધારી, બધા કવચધારી, બધા મારકૂટ કરવા વાળા, શસ્ત્રથી બધાનું છેદન કરવા વાળા, અને એવા બધા લોકો એક સાથે પ્રગટ થયા છે. દૈત્ય ઘોરાહ, ભયંકર લોકો ઉત્પન્ન થયા. અત્યારના આધુનિક લોકો કે ગાયમાંથી કઈ સૈનિકો ઉત્પન્ન થતા હોય, આ બહુ તર્કસંગત નથી. તો એના માટે છે આજે પણ સૈનિકો ઉત્પન્ન છે. ગાય વાડવા તો જાઓ, ગામમાં જેનામાં કુમારી ન હોય એમાં પણ કુમારી ઊભી થઈ જાય. જેટલા પણ શહીદો થયા છે, જેટલા પણ સુરાપુરા ગામે ગામે દેખાય, ગાયો માટે ઊભા થયા છે.
અરે મીંઢોળ બાંધો હોય ને ગાય માટે ચડી ગયા હોય, આ છે ઉત્પત્તિ. અને ઘોરા ભયંકર રૂપમાં આવી જાય. લગને જેના હાથમાં મીંઢોળ બાંધો હોય એ તો શાંત હોય. મીંઢોળ એટલે તો બાંધવામાં આવે શાંત થાય એના માટે. પીઠી એટલે તો છોડવામાં આવે શાંત થાય એ માટે. એનામાં જુન્નર ખુન્નસ ઉત્પન્ન થઈ જાય, એ કપાઈ જાય, મરી જાય. અરે માથું કપાઈ જાય તો એ ધળ લડે. આ ઉત્પત્તિ થાય. ઉત્પત્તિનો મતલબ ગાયમાંથી ઉત્પન્ન થાય નહીં, ભાવનાઓ ઊભી થઈ જાય બધા ગાયોને બચાવવા માટે. જંગલોમાં રહેતા હતા એની ભાવના ઊભી થઈ ગઈ. મારે યાદ કરવા પડશે અમરાવતી, રાજસ્થાન. એક આખો સંપ્રદાય છે. એ આમ સંપ્રદાય નહીં, એ તો જ્ઞાતિ કહેવાય, બિશ્નોઈ જ્ઞાતિ. એમાં એના ગુરુ છે. એના ગુરુએ એને પેલા 20 ને પછી 19 એમ નિયમો આપ્યા હતા. 20 ને 9 29 નિયમો, 20 અને 9 29 નિયમો આપ્યા. એ જંબેશ્વર ગુરુ એના. એ 29 નિયમો ઉપર જીવા એટલે બિશ્નોઈ, 20 અને 9. એનો પેલો નિયમ હતો લીલું ઝાડ આપણા માટે ભગવાન છે, એ ભગવાનને કાપવા કે લીલા ઝાડને કાપવા બે સમાન છે. જોધપુરના રાજાએ લીલા ઝાડ કાપવા માટે આવ્યા ને આ અમરાવતીએ ગુરુનું વચન સાંભળીને ભેટી ગઈ કે મારા ભગવાન શું કાપી નહીં શકે. અરે રાજાના માણસોને કાપવા માટે ના પાડીને પગમાં કુહાડી મારી, લોહીની ધાર થઈ, બેસી ગઈ એક પગા માટે. એક વખત ફરી વખત આપણા અતિથિઓને આપણે તાલીઓના નાદથી એમનું સ્વાગત કરી લઈએ. સમસ્ત આહિર સમાજના અધ્યક્ષ શ્રી જવાહરભાઈ ચાવડા શિક્ષણવિદ છે. એમની સાથે અમરીશભાઈ ડેર રાજુલાના એ પૂર્વ ધારાસભ્ય પણ છે અને એની સાથે સાથે અત્યારે મેરિટમ બોર્ડના એ અધ્યક્ષ પણ છે. આપણી વચ્ચે રાજકોટમાંથી નાગદાનભાઈ ચાવડાની પણ ઉપસ્થિતિ છે, એમને પણ વધાવીએ. ચાવણથી અમારા પૂર્વ કથાના મનોરથી પણ છે એવા જીતુભાઈ ડેર, એમની પણ ઉપસ્થિતિ છે. નરેન્દ્રભાઈ સાંગા અગ્રણીશ્રી છે, ગેમભા ડાંગર, મિલનભાઈ કુવાડિયા, દેવદાનભાઈ શિયાર. અમારા પૂર્વ કથાના મનોરથી રણજીતભાઈ ચાવડા ખંડેરીથી છે, જસુભાઈ શિયાર રાજકોટથી, કે ગોહિલ સાહેબ ભાવનગરથી. આપ સૌનું ગઢડા આહિર સમાજ તાલીના નાદથી સ્વાગત કરે છે. જણ કાદા દાકા સૂર, નહીં તો રેજે વાંજણી પણ તારું મત ગુમાવીશ નૂર. એવા આહિર સમાજના ભામાશા, ગુજરાત પ્રદેશ આહિર સમાજના પ્રમુખ શ્રી જવાહરભાઈ ચાવડા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે સમસ્ત ગઢડા આહિર સમાજ જવાહરભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે. હું જવાહરભાઈને વિનંતી કરું કે મંચ ઉપર ઉપસ્થિત થાય. દાદા, અમારા મોંઘેરા મહેમાનને આપ સ્વાગત સન્માન કરશો. સ્વર્ગસ્થ પેથલજી બાપાની રૂઢી પરંપરાને જેમણે જાળવી રાખી છે અને અત્યાર સુધીમાં 151 કરોડ રૂપિયા કરતા પણ વધારે દાન જેમણે શિક્ષણ અને અન્ય ક્ષેત્ર માટે આપ્યું છે, એવા જવાહરભાઈ ચાવડાનું સમસ્ત આહિર સમાજ હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરે છે. એવા જ આગેવાન, યુવા આગેવાન આહિર સમાજ અને રાજુલાના પૂર્વ ધારાસભ્ય શ્રી, હાલમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધ્યક્ષ શ્રી અમરીશભાઈ ડેર પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અમરીશભાઈને વિનંતી કરું કે મંચ ઉપર ઉપસ્થિત થાય. આહિર સમાજનું ઘરેણું અને આહિર સમાજના યુવાનોના લોકપ્રિય નેતા ભાઈ શ્રી અમરીશભાઈનું પણ દાદા સ્વાગત સન્માન કરશે. ત્યારે આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવીએ. આપણી વચ્ચે અમરેલીથી જીતુભાઈ ડેર ઉપસ્થિત છે. ત્યારે તેમને વિનંતી કરું કે મંચ ઉપર ઉપસ્થિત થાય. બાપુ જીતુભાઈને પણ આશીર્વચન આપશે, આશીર્વાદ પાઠવશે. ગડગડાટથી વધાવીએ. રાજકોટથી નાગદાનભાઈ ચાવડા ઉપસ્થિત છે, આહિર સમાજ અગ્રણી, અને રાજકોટની પરાપીપળિયા આહિર કન્યા વિદ્યાલયનું જેવું સંચાલન કરી રહ્યા છે અને આહિર સમાજની દીકરીઓના શિક્ષણ માટે શ્રેષ્ઠ કામ કરી રહ્યા છે એવા નાગદાનભાઈ ચાવડા પણ અત્રે ઉપસ્થિત છે. દાદાને વિનંતી કરીએ કે નાગદાનભાઈને પણ આશીર્વાદ પાઠવશે. નરેનભાઈ સાંગા, પ્રમુખ શ્રી ભાવનગર જિલ્લા આહિર સમાજ આપણી વચ્ચે ઉપસ્થિત છે. નરેનભાઈને વિનંતી કરું કે મંચ ઉપર ઉપસ્થિત થાય. મળવા માટે પણ આપણે સમય લેવો પડે એવા મહેમાનો અતિ વ્યસ્તતા વચ્ચે પણ આપણા આહિર સમાજના આમંત્રણને માન આપી અત્રે ઉપસ્થિત થયા છે.
તે બદલ આહિર સમાજ એમનો આભાર વ્યક્ત કરે છે. ગેમભાઈ ડાંગર, જિલ્લા ભાજપ મહામંત્રી ભાવનગર, આપણી વચ્ચે ઉપસ્થિત છે. આહિર સમાજ અગ્રણી, એમને વિનંતી કરું કે મંચ ઉપર ઉપસ્થિત થાય. જાળસીકા, તેમને પણ વિનંતી કે મંચ ઉપર ઉપસ્થિત થાય. શ્રી મહેશભાઈ ગઢવી, શિક્ષણવિદ ગઢડા, મહેશભાઈને વિનંતી કરું કે મંચ ઉપર ઉપસ્થિત થાય. શ્રી મિલનભાઈ કુવાડિયા, શંખનાદ ન્યૂઝ ભાવનગર. શ્રી પ્રફુલભાઈ કનેરિયા, જુનાગઢ. શ્રી અશ્વિનભાઈ પટેલ, જુનાગઢ. શ્રી રાજાભાઈ ઉંબલ, અમદાવાદ. શ્રી કાનાભાઈ ઉંબલ, રાજકોટ. પૂર્વ યજમાન શ્રી દેવધનભાઈ શિયાર, રણજીતભાઈ ચાવડા, ખંડેરી. ખમા ખમા બે માત માડી હું તો પ્રેમે ઉતરું તરી આરતી રે. ખમા ખમા બે માત માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી. માં શક્તિ સ્વરૂપે તરોવસ માડી પ્રેમે ઉતરું તારી આરતી રે. શક્તિ સ્વરૂપે તારો વાસ તારા ચરણોનો તો દાસ મૈયા પ્રેમે ઉતારું તારી આરતી. વર્ણપાલ સંગીતેન પ્રદીપ્ત વાસસ સંગતેન નિરાજનતે જગદીશ પૂર્વે. ત્વમ ત્વમેકા ભવાની. ઓમ ભૂર્ભુવસ્વઃ. શ્રીમ હ્રીમ જગદંબિકાयै નમઃ. ચરણકમલેષુ મંત્રપુષ્પાંજલિદુદિભાડમ ક્ષમાપનમ ચ સમર્પયામિ. આપની પાસે અમારા ભૂદેવો આવી રહ્યા છે, એમની થાળીમાં આપણે પુષ્પો અર્પણ કરી દેશું. આવો પ્રદક્ષિણાનો પ્રારંભ કરીએ. વંદન કરશે અને શાસ્ત્રીજીને વંદન કરી પોતાના સ્થાને પધારશે. ત્યારબાદ યજમાન મિત્રો પણ હવે પ્રદક્ષિણા પ્રારંભ કરી શકે. આવો સુરીલા સંગીત મિત્રોના સુરના સત્વારે આપણે જે પણ માતાજીનું નામ લેવડાવશે એ આપણે સૌ તાલીઓની સેવા સાથે લેવું એવી વિનંતી. હે માયંબે જગદંબે મૈયા જય ભવાની અંબે. અંબે જગદંબે મૈયા જય ભવાની અંબે.